નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાલીપુરા યુથ યુટ્યુબ ચેનલ પર। અને મિત્રો, આજે આપણે સંજીવનીનો પાર્ટ 3 લઈને આવી ગયા છીએ, જેમાં આજે આપણે તમને સૌથી વધારે તકલીફ પડતી હોય એવો ટોપિક એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ, બરોબર છે કે એ શું છે, કેવી રીતે એમાં માર્ક્સ, તમામ પ્રકારના માર્ક્સ કવર કરવા, બરોબર છે, એ આજે હું તમને પાસ થવાની આ સંજીવનીનો જે પાર્ટ 3 છે એમાં કહેવાનું છું। શરૂઆત કરી એની પહેલા મસ્ત મજાની રીતે વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો, જેથી આપણા અવનવા વિડીયો લઈ આવું તમારા માટે અને એમાં પણ તમને ઘણી બધી હેલ્પફુલ હું થાઉં અને તમારું જે રિઝલ્ટ છે એ બહુ સુપર લેવલનું લઈ આવી શકે। તો સંજીવની પાસ થવાનીના આગળના 2 લેક્ચર તમે નથી જોયા, એમાં આપણે ઓબ્જેક્ટિવ બધું કરાવી દીધું છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી પણ અને પ્લેલિસ્ટમાંથી પણ તમને મળી જશે, તો એ લેક્ચર જોઈ આવો। અને શરૂઆત કરીએ આજની સંજીવની પાસ થવાની, એમાં ડુ એઝ ડાયરેક્ટ લઈને આવી ગયો છું। તો આ કહેવાય ને કે પાસ થવાની સંજીવની આ એક ટૂંકમાં નાનકડી પવનની લહેરખી છે, હે તूफान तो अभी आने वाला है, कब તો કે પરીક્ષા કે આગલી રાત કો, અને એ આવશે વિકી સરનું વાવાઝોડું। મિત્રો, વિકી સરનું વાવાઝોડું, જેમાં તમને ખબર જ છે, તમે જૂના વાવાઝોડા જોઈ શકો છો, પણ મિત્રો તમે ધોરણ 10માં હોય, ધોરણ 12માં હોય, ગમે ધોરણમાં હોય, પેપર ગમે હોય બોર્ડનું આગળના દિવસે, એની આગલી રાત તમે વાવાઝોડામાં જોડાઈ ગયા, બાકી કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે આ વાવાઝોડું એવું આવે છે ને કે જે વિદ્યાર્થીઓને ટૂંકમાં ઓલું વાવાઝોડું તહેસ નહેસ મચાવી દે, અને આય તહેસ નહેસ મચાવી દે પણ પોઝિટિવ વેમાં, બરોબર છે। જે લોકો કાંઈ નથી કરતા એ વાવાઝોડામાં જોડાય અને સારું એવું પરિણામ લેવા છે, બરોબર। ઇતિહાસ ગવા છે, ઇતિહાસ ગવા છે, તમે જોઈ તો લ્યો સાહેબ, પૂછી તો લ્યો જૂના વિદ્યાર્થીઓને। કોઈ તમે અમારી ઉપર ભરોસો ના કરવો, જે લોકોએ વાવાઝોડાના સેશન અટેન્ડ કર્યા છે ને એને પૂછો કે વાવાઝોડાથી શું ફાયદો થાય છે, અને એમનામાં ફાકોલોજી નથી મારતા, પણ તમે એક વાવાઝોડું ખાલી માની લો કે પેલું ગુજરાતીનું આવશે ને તમારું પેપર, એક વાવાઝોડું જોઈ અને પેપરમાં જાજો અને પછી કહેજો કે સાહેબ તમે કહેતા હતા બરોબર, બરોબર। એવી રીતના તમામ વિષયના, બરોબર છે, તમામ વિષયના વાવાઝોડા આવશે, અને એવું વાવાઝોડું આવશે કે તમે ધાર્યું ન હોય એવું તમારું રિઝલ્ટ તમને લઈ આવી દેશે। તો ખાસ એટલા માટે આ ચેનલ જે કહેવાય ને કે ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ ચેનલ શું કામ કહેવામાં આવી છે, કારણ કે નીચે સબસ્ક્રાઈબરનો આંકડો તમે જોઈ શકો છો, 1.2 મિલિયન સબસ્ક્રાઈબર છે, બરોબર છે। એકાદી બતાવો તો ખરા એજ્યુકેશનલમાં ચેનલ હોય આવી ગુજરાતમાં, હે છે? નથી સાહેબ, કારણ કે વિદ્યાર્થીઓ વિશ્વાસ કરે છે, એટલે વધારે તો હું નહીં કહું, પણ 9:30 વાગે પરીક્ષાની આગલી રાતે આ વાવાઝોડામાં તૈયાર થઈ જાજો। પણ એની પહેલા આપણે આ સંજીવની છે એની શરૂઆત કરીએ આજના આ પહેલા લેક્ચરની, બરોબર। પાસ થવાની સંજીવની, કેવી પાસ થવાની। હવે ડુ એઝ ડાયરેક્ટ તરીકે એક પ્રશ્ન પૂછાય છે તમને બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં, તો હવે એમાં શું હોય, તો કે એમાં 2 પેરેગ્રાફ આપ્યા હોય છે, માની લો કે આવી રીતના એક પેરેગ્રાફ આપ્યો હોય, પેરેગ્રાફની નીચે પછી આવું લખ્યું હોય સ્ટાર્ટ ધીસ વે, અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ, અથવા તો બિગિન લાઈક ધીસ, ગમે રીતે આપ્યું હોય, અને અહીંથી એક સરસ મજાની અડધી લાઈન આપેલી હોય, અને એ લાઈન આની પહેલી જ લાઈન આપેલી હોય, મતલબ કે આ જે ટેક્સ હોય ને, આ ટેક્સ આપેલું જે આ ફકરો હોય ને એને તમારે બદલાવાનું હોય। કેમાં બદલાવાનું હોય, એક તો એક પેરેગ્રાફ તો 99.99% ફિક્સ જ હોય, પેસિવ હોય, એક્ટિવમાંથી પેસિવમાં બદલાવાનો હોય, બરોબર। ઘણીવાર જો અઘરું કાઢો હોય પેસિવમાંથી એક્ટિવ આવી શકે, બટ લગભગ મોસ્ટલી એક્ટિવમાંથી પેસિવ હોય છે, બરોબર। અને બીજું ચેન્જ ધ જેન્ડર હોય, બરોબર, એટલે કે જાતિ પરિવર્તન કરી શકો। બીજું ચેન્જ ધ નંબર હોય, બરોબર, એટલે એક વચનમાં બહુવચન, બરોબર। ચેન્જ ધ ટેન્સ હોય, તો તમામ પ્રકારના, બરોબર છે, ટોપિક છે એ તમે જાણો જ છો, તો એની આજે પ્રેક્ટિસ કરવાની છે। તો હજી એક વખત જો તમારે લાઈક કરવાનું બાકી રહી ગયું છે તો લાઈકનું બટન દબાવી દેજો। તો શરૂઆત કરીએ આજના સેશનની, ચલો। બધાય મિક્સમાં છે, કારણ કે હવે એક પર્ટિક્યુલર ટોપિક લઈને આવવાનું ના હોય, અને મારી સાથે સાથે એક સેન્ટેન્સનું જો તમે કોમેન્ટ બોક્સમાં આપતા જાઓ તો હું જોતો જાઉં છું, એક સાથે તમે મને સાથે સેન્ટેન્સ આપતા જશો તો મને વધારે આનંદ થશે, અને હું પણ ખુશ થઈશ કે નહીં તમને આવડે તો છે, અને જ્યાં તકલીફ પડે ત્યાં તો હું બેઠો જ છું, બરોબર। ચાલો હવે શરૂઆત કરીએ। હવે જુઓ, પેલું
જે પેલી લાઈન આપી ને અહીંયા પેલી લાઈન જોવાની કે ભાઈ શેમાં ફેરવવાનું છે, તરત ખબર પડવી જોઈએ. ધ્યેયનું ધ્યેય છે એટલે એક વચન બહુવચન નથી કાંઈ, બરોબર છે. પણ અહીં તમે જુઓ અહીંયા એટ આપ્યું છે, આ V2 છે અને અહીંયા શું આપ્યું છે ઈટ એટલે કે V1. મતલબ કે આખે કાળને બદલાવાનો છે, બરોબર. તો કાળને બદલાવાનો હોય તો જવાબની શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા અહીંથી કરવાની. ડુ એસ ડાયરેક્ટમાં આટલું તો પહેલા લખી જ નાખવાનું જે હોય. ધેય ઈટ પાણીપુરી. શું છે? પાણીપુરી. હાલો ક્યાં પહોંચ્યા? અહીંયા. પછી અહીંથી ચાલુ કરવાનું એન્ડ ચટણી પૂરી. ચટણી પૂરી. ચાલો એના પછી ધ્યેયનું તો ધ્યેય જ રહેશે. આપણે હેલ્પિંગ વર્બ બદલે અને જે વાક્ય રચના પ્રમાણે કાળ બદલાવાનો હોય, જ્યાં ભૂતકાળમાંથી સાદો વર્તમાન કાળ ફેરવવાનો છે તો અહીંયા ટોક્ડ છે તો આનું ઈડી નીકળી જાય અને V1 થઈ જાય, બરોબર. એટલે ધ્યેય ટોક, સાદો વર્તમાન કાળ. પણ એની વાક્ય રચના ન ખબર હોય તમને હું કહી દઉં. શું? તો કે જો સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે તો કે સબ્જેક્ટ પ્લસ V2 અને એની સાથે ઓબ્જેક્ટ. તો આપણી ફેરવવાનું શેમાં? સબ્જેક્ટની સાથે V1 SKES વાળું રૂપ અને પછી આવશે ઓબ્જેક્ટ. તો આમાંથી આમાં મતલબ V2 હોય અહીંયા V1 કરી નાખવાનું છે, ડુ ડઝ હોય ડીડ હોય અહીંયા ડુ કરી નાખવાનું છે. આટલી ખબર હોવી જોઈએ. ચાલો હવે જુઓ અબાઉટ ધેર સ્કૂલ એન્ડ ટીચર્સ. તો પછી બધું એમને લખતું જ જવાનું. શું છે? ટોક્ડ અબાઉટ ધેર સ્કૂલ એન્ડ ટીચર. હું પહેલામાં જ વધારે સમય લઈશ, બાકીનામાં તો હું ડાયરેક્ટ ચેન્જીસ કરાવતા શીખડાવીશ. આ પેસિવ વોઇસ હોય તો એમાં હું આખું સેન્ટેન્સ લખીશ, પણ આ એક વખત તમને ખ્યાલ આવી જાય કઈ રીતે લખવાનો છે. હાલો ધ્યેય આવ્યું. ચલો ધ્યેય. હવે જો અહીંયા ડીડ આપ્યું છે તો ડીડનું કાં તો ડુ થાય અને કાં તો ડઝ થાય, કારણ કે એમાં ફેર. હવે મને કેમ ખબર પડે કે મારે ડુ મૂકો ડઝ? અરે સાહેબ અહીંથી ખબર પડે. જો અહીંયા હી શી ઈટ અને કોઈ એક વચનમાં નામ આપ્યું હોય તો ડીડનું શું થઈ જાય? ડઝ, નહીતર ડુ થાય. તો અહીંયા જો ધ્યેય આપ્યું છે તો બહુવચન છે એટલે થઈ જશે ડુ. ડુ નોટ ટોક અબાઉટ ધેર સ્ટડી. અબાઉટ ધેર સ્ટડી. પછી પાછું ડીડ આપ્યું છે. હવે ડીડનું મારે પાછું ડુ કરવું કે ડઝ? તો અહીંયા શું આવ્યો? ધ્યેય આપ્યું, ધ્યેય સાથે શું આવે? ડુ. તો ફરી એક વખત અહીંયા મૂકીશું આપણે ડુ ધેય ટોક અબાઉટ ટીવી સિરિયલ. બરોબર છે? ટીવી સિરિયલ ક્વેશ્ચન માર્ક. યસ. પછી પાછું આવશે યસ ધ્યેય. હાલો હવે ધ્યેય પછી જો અહીંયા V2 આપ્યું છે તો આપણે શું કરી નાખવાનું? V1 ઈડી કાઢ નાખો. તો ધ્યેય ટોક અબાઉટ પ્રેરણા. પછી મિસ્ટર બાસુ. પછી બધું એમનામ છે, આટલું આખું અહીંયા લખી નાખવાનું, વધારે સમય નથી લેતો. હાલો ધ્યેયનું ધ્યેય જ રહેશે. આનું અહીં સેન્ટેન્સ કરી નાખ. હેડનું શું થઈ જાય? તો કે હેવ થઈ જાય, બરોબર છે. કારણ કે આપણને ખબર છે સાહેબ ધ્યેય હેવ છે, હેવ આ એનું V1 છે, એનું V2 શું થઈ જાય? તો કે હેડ થઈ જાય. તો પાછું આપણે હેડમાંથી V1 ફેરવવાનું, એટલા માટે હેવ થઈ ગયું. ધે હેવ અ લોટ ઓફ ફન. મિત્રો હવે એક વસ્તુ ખાસ સમજી લેજો. માની લો કે આ ચેન્જ ધ ટેક્સ થઈ ગયું છે, બરોબર, કાળ બદલી ગયો, પણ એવી ગાફલાઈમાં જરાય રહેવું નહીં. હવે એક વખત પાછે આખું ચેન્જીસ કરી લેવાનું. શું કે ભાઈ મારે જ્યાં કાળ બદલાવાનો તો અહીંયા બદલી ગયો છે. ફોર એક્ઝામ્પલ એટનું ઈટ થઈ ગયું છે. હાલો પછી ક્યાં બદલે? તો કે ટોકનું ટોક થઈ ગયું છે. તો કે જો અહીંયા ટોક થઈ ગયું છે. હાલો આ કાળ બદલી ગયો છે, બરોબર. ધેર સ્કૂલ એન્ડ ટીચર. ધે ડીડ. હાલો આ ડીડનું ડુ કર્યું છે મેં. તો કે ક્યાં આવે? ધેર સ્કૂલ એન્ડ ટીચર ધે ડુ. હાલો મેં કર્યું છે એટલે મારું અહીંયા સાચું છે, બરોબર. ધે સ્ટડી. ડીડ. હાલો ડીડનું પાછું મેં અહીંયા ડુ કર્યું છે તો કે હાલો કર્યું છે, સાચું છે. ટોક અબાઉટ ટીવી સિરિયલ. યસ ધે ટોકનું ટોક કર્યું છે. આ રેડી. અહીંયા હેવને. તો મતલબ આવી રીતે પાછું એક વખત પ્રૂફ ચેક કરી લેવું, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે. સમજી ગયા? ચાલો એના પછી હવે જુઓ ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ. They keep the air clean. We should save them. હવે જુઓ તો અહીંયા શું કરવાનું? ટ્રી એ આલે લે
સારું બદલી ગયું. શું બદલી ગયું? તમે જુઓ તો ક્રિયાપદ પછીનો જે શબ્દ છે ને એને આગળ લઈ લીધો. એનો મતલબ જ્યારે પણ ક્રિયાપદની પછીના જે શબ્દો હોય ને એને આગળ લીધા હોય ને એનો મતલબ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય. રેડી? તો એના માટેનો નિયમ શું છે? એક્ટિવ પેસિવ નથી જોયું તો જોઈ લેજો. આપણે આખું એક્સપ્લેનેશન આપ્યું છે એકદમ. એક વખત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે કે એક્ટિવ પેસિવ છે ને એક વાર જોઈ લેશો ને એટલે બધાય ક્લિયર થઈ જશે. ડાઉટ્સ એક પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. ક્યાંથી ગોતવા? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, પ્લેલિસ્ટમાં મળી જશે, અથવા તો તોય નથી મળતો તો શું કરવાનું? માની લો કે એક્ટિવ પેસિવ સર્ચ કરું તો એક્ટિવ પેસિવ એવું લખવાનું, બાજુમાં વિજય નાકિયા NAKIYA એ લખશો ને એટલે સીધો હું આવી જઈશ. અને એ એક્ટિવ પેસિવના આપણા લેક્ચર જોઈ લેજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટોપિક સર્ચ કરવો એમાં આવી રીતના કરી લેજો એટલે તમને મળી જશે. રેડી? ચલો, એના પછી જે ફ્રૂટ્સ આર ગિવન એનો મતલબ શું થયો કે આને આગળ લીધું આને પાછળ જવા દીધું, એનો મતલબ પેસિવમાં ફેરવવાનું છે. તો ચલો પેસિવનું આપણે આનું પેસિવ ફેરવીએ તો કે ફ્રૂટ્સ આર ગિવન. સાદો વર્તમાન કાળ છે ને, જો સાદા વર્તમાન કાળની પેસિવ સ્ટ્રક્ચર તમે એક વખત કહી દો. સબ્જેક્ટની બાજુમાં V1 અને પછી ઓબ્જેક્ટ હોય ને. હવે જ્યારે પેસિવમાં ફરે ને ત્યારે ઓબ્જેક્ટ અહીં આવે. ઓબ્જેક્ટ પછી હંમેશા ઓબ્જેક્ટ પછી એમ અથવા તો ઇઝ અથવા તો આર આવે અને એના પછી V1 નું થઈ જાય V3. પેસિવમાં ઓલવેઝ બધામાં V3 થઈ જાય. પછી આવશે બાય પ્લસ સબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ અહીંયા આવી જશે. રેડી? તો ફ્રૂટ્સ આર ગિવન. ગિવન તો આવી ગયું. બાય ટ્રીઝ. આ ઓબ્જેક્ટ સબ્જેક્ટ છે એટલે અહીંયા આવશે ટ્રીઝ. હવે અહીં ફૂલ સ્ટોપ મૂકી દે. નવા પછી આમાં છે ને એક વસ્તુ ધ્યાન રાખજો. ઘણા બધા લોકો શું કરે પોઈન્ટ પાડીને લખતા હોય. એટલે અંગ્રેજીમાં ક્યાંય પોઈન્ટ પાડીને ન લખવાનું હોય. અહીંથી જ બીજું ચાલુ કરી દે. હાલો, ધે કીપ આ ક્રિયાપદ છે તો ક્રિયાપદ પછીનો શબ્દ લઈ લ્યો. બરોબર છે? તો શું આવશે? ધ એર ક્લીન. ધ એર ક્લીન પછી શું આવશે? ઇઝ આવશે. ઇઝ કેપ્ટ બાય ધેમ. ઇઝ કેપ્ટ બાય ધેમ. અને આ હંમેશા કર્તા વિભક્તિ હોય ને કર્મ વિભક્તિ થઈ જાય. આઈ નું મી થઈ જાય, વી નું અસ થઈ જાય. એ આપણને એક્ટિવ પેસિવમાં બધું કરાવેલું છે. એક વખત જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. બરોબર? ઓબ્જેક્ટ એની પછી જો એમિઝાર મૂક્યો તો એમિઝાર. એ બધાય અલગ અલગ અહીંયા કેવા પ્રકારનો કાળ છે એ પ્રમાણે અહીંયા મૂકવાનો હોય. બરોબર છે? ધ એર ક્લીન ઇઝ કેપ્ટ બાય ધેમ. હાલો, એના પછી વી શુડ સેવ. હાલો, સેવ અહીંયા છે તો અહીંયા ધેમ છે. તો એ ક્રિયાપદ પછી હોય ને એ શબ્દ કર્મ આગળ લઈ આવવાનું. તો જો ધેમ છે, જો અહીંયા ધેય છે એ પાછળ ગયું ને તો ધેમ થઈ ગયું. તો પાછળ ધેમ હોય આગળ આવે ધેય થઈ જાય ભાઈ. આમ કાન પર લગામ તો બદલી તો જાય ને ભાઈ. બરોબર? એટલે અહીંયા શું આવશે? ધેય. હવે ધેય પછી શું આવે તો કે શુડ આવે. શું આવશે? ધેય શુડ. ધેય શુડ બી. હંમેશા અહીં જેટલા પણ મોડલ વર્બ્સ હોય ને, જેટલા પણ મોડલ વર્બ્સ એ બધાનું શું થઈ જાય તો કે બી લાગે. કેન હોય તો કેન બી થઈ જાય, શુડ હોય તો શુડ બી થઈ જાય, મસ્ટ હોય તો મસ્ટ બી થઈ જાય, મે હોય તો મે બી થઈ જાય. બરાબર? શુડ બી સેવનું થઈ જાય સેવડ. શું થઈ જાય? સેવડ. બાય વીનું થઈ જાય અસ. રેડી? તો આ રીતે આખું આનું થઈ જશે. આ લા રખો એટલે પેરે 2 માંથી 2 માર્ક મળશે. તો આ વાક્ય રચનાને કઈ રીતે સમજવી, કઈ રીતે ગમે પેરેગ્રાફનો તમારા સાચો આન્સર આપવો એના માટે એક વખત જોઈ લેજો આપણા એક્ટિવ પેસિવના લેક્ચર. બીજી વાર જોવા નહીં પડે. સ્કૂલમાં ન સમજાણું તો કાંઈ નહીં. બરોબર? કાંઈ મગજમારી કરવાની જ નથી. હાલો, એના પછી લતા વેન્ટ. હાલો, વેન્ટ આપ્યું છે અહીં ગોઝ. મતલબ શું કરવાનું છે? આને કાળ બદલાવાનો છે. હવે હું આમાં નામાં બદલાવીશ, તમે મને સાથે સાથે કહેતા જજો. જો હવે બીજી એક વસ્તુ છે, કદાચ તમને એક વખતમાં ખબર ના પડે. માની લો કે તમને એક વખતમાં ખબર નથી પડી કે ક્યાં શું ચેન્જીસ કરો, તો છે ને જ્યાં જ્યાં ચેન્જીસ થતા હોય ને અહીંયા પહેલાં પેન્સિલથી નાની એવડી અંડરલાઈન કરી લેવાય. જો અહીંયા એન્જોયડમાં ફેર થશે. બરોબર છે? પછી સેંગનું ફેરફાર થશે. બરોબર છે? પછી ડાન્સનું ફેરફાર થશે. પછી એટનું ફેરફાર થશે. બસ અહીંયા બદલાઈ નાખો. હાલો, વેન્ટ છે તો એનું ગોઝ થઈ ગયું. ગો શું કામ ન થયું? કારણ કે અહીંયા જુઓ એક વચન છે, એક વચન હોય એટલે SKES લાગે. અહીંયા એન્જોય છે તો એનો ઇન્જોયસ થઈ જશે. બરોબર છે? ઇન્જોયસ. બરોબર છે? ચલો, એના પછી સેંગ છે તો એનું સિંગ્સ થઈ જશે. બધાયમાં SKES લાગે. જો અહીંયા નકર ખાલી સિંગ રાખશો ને તો ખોટું પડે. જ્યારે અહીં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ધ્યાન રાખવાનું SKES વાળું રૂપ લગાડવું પડે, નહીતર ખોટા પડીંગા. ખોટા પડીંગા તો 2 માર્ક કપાડીંગા. બરોબર છે? હાલો, ડાન્સ.
હવે જુઓ અહીંયા હું લખ્યું સેંગ સોંગ એન્ડ ડાન્સ, તો ડાન્સીસ થઈ જાય, બરોબર છે, ડાન્સીસ એઝ વેલ એઝ. શી ઓલ્સો એટ નું થઈ જાય ઇટ્સ. જો અહીંયા એક વચન નો હોત ને, હી શી ઇટ કે એક વચન ના, તો બધે ક્રિયાપદના મૂળ રૂપ રહે, એસ કે એસ નો લાગે. તો આ રીતે આખે તમારે આવું ન કરતા હો પાછા, સાહેબે આવું કર્યું તો હું આવું કરું, ભાઈ ધોવાઈ જઈશો ભાઈ, આખો પેરેગ્રાફ લખવાનો. ચલો એના પછી ધોઝ બોયઝ આર. હવે અહીંયા શું કર્યું, ધોઝ નું ધીસ કર્યું, મતલબ આ બહુવચનમાં પેરેગ્રાફ છે એને તમારે એક વચનમાં ફેરવવાનો છે. રેડી, બરોબર, હાલો ફેરવીએ. અહીંયા ધોઝ નું ધોઝ બોય નું આપ્યું છે, મતલબ કે ધીસ બોયઝ નું થઈ જાય બોય, બરોબર. એક વચન ને બહુવચનના વિડીયો મૂકેલા છે, જોઈ લેજો એક વખત જોઈ લેજો એટલે ભૂલ નહીં પડે ક્યાં. રેડી, ચલો આર નું થઈ જાય ઇઝ. શું કામ, આ એક વચન છે તો અહીંયા આર નું ઇઝ થઈ જાય. ઈટિંગ એપલ્સ નું થઈ જાય એ ડબલ એપલ, એન એપલ, સોરી એન એપલ, કારણ કે એક એપલ થઈ ગયો એટલે આર્ટિકલ લાગે, બરોબર. આવું ધ્યાન રાખવાનું. હવે ધ્યેય નું છે ને, જો ભાઈ ધ્યેય નું ઈ થાય, સી થાય અને ઈટ થાય, પણ મારે શું કરવું, એ ભાઈ ધ્યેયનું તો નહીં થાય, તો આગળ કોની વાત કરી છે સાહેબ, છોકરાની વાત કરી છે, તો છોકરા માટે શું આવે, અહીંયા હી છે એ છોકરા માટે આવે. અહીંયા કોઈ છોકરીની વાત કરી હોત ને તો સી આવે, અહીંયા કોઈ પ્રાણી કે વસ્તુની વાત કરી હોત ને તો ઈટ આવે. તો મતલબ આ ધ્યેય છે ને એનું કરી નાખવાનું હી. હાલો એમ ઇઝ આર નું શું છે ઇઝ, કારણ કે ધ્યેય સાથે આર આવે, ઈ સાથે તો ઇઝ જ આવે ને. ફ્રોમ ધ સિટીઝ, સિટીઝ નું થઈ જાય CITY, સિટી. આ એક કરતા વધારે સિટી, આ એકલું સિટી થઈ જાય. ચલો અહીંયા ધ્યેય આપ્યું છે તો ધ્યેયનું તો આપણને ખબર જ છે, ઈ જ કરવું પડે. બહુ 100 કરીને વાત કરી છે. હેવ નું થઈ જાય હેઝ, બરોબર. મેંગોઝ નું થઈ જાય અ મેંગો, એક વચનમાં ફેરવવાનું છે, ધ્યાન રાખજો. ઇન ધેર નું થઈ જાય હિઝ. શું કામ, છોકરો છે એટલે હિઝ, છોકરી હોત તો હર થઈ જાય. હેન્ડ્સ નું થઈ જાય હિઝ હેન્ડ. રેડી, ચલો એના પછી વોટ નું વોટ જ રે, આર ધેય. હવે આર નું થઈ જાય ઇઝ અને ધેય નું થઈ જાય હી, બરોબર છે, ડુઈંગ. તો આટલા ચેન્જીસ થશે સાહેબ, સમજાણું. ખાસ આવા શબ્દો આવા પેરેગ્રાફ આવે ને એનાથી મૂંઝાઈ નહીં જવાનું, પરફેક્ટલી આન્સર દઈ દેવાનો કે આ રીતે આ બધી માહિતી. આનું મેં બહુ પરફેક્ટલી એક્સપ્લેનેશન આપેલું છે, એક વખત જોઈ તો લ્યો યાર, બરોબર છે. અને ખાસ વિડીયોને લાઈક કરતા જાજો, સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરતા જાજો. ચાલો એના પછી, અને હા મિત્રો, હજી સુધી તમે જો પેપર સેટ નથી લીધો તો હજી 1 મહિનાની વાર છે. પેપર સેટ લઈ અને 1 મહિનામાં સોલ્યુશન કરી નાખશો ને તોય તમારું બહેતરીન રિઝલ્ટ આવશે. અને નવી પેપર પદ્ધતિ પ્રમાણે આપણો પેપર સેટ દેવસત્ય પેપર સેટ અત્યારે જ પરચેસ કરી લેજો. મોસ્ટ IMP નો ખજાનો છે, એમેઝોન ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે મંગાવી શકો છો. ચાલો એના પછી લુક એટ ધ મેન, લુક એટ ધ મેન આવું આવે ને. હા, તો અહીંયા જો મેન છે ને તો વુમન કર્યું સાહેબ, મતલબ જેન્ડર ચેન્જ કરવાનો જ ભાઈ. છોકરામાંથી છોકરી કે છોકરીમાંથી છોકરો એટલું કરી નાખવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. ચલો લુક એટ ધ મેન, મેનનું એને કર્યું છે વુમન, વુમનની. હા તો વુમન હોય તો મેન થઈ જાય ને, MAN. ધ્યાન એક વસ્તુ રાખજો સાહેબ, અહીંયા જો અહીંયા MAN છે એટલે અહીંયા MAN આવે, અહીંયા MEN હોત ને તો અહીંયા MEN આવે. સેમ વસ્તુ અહીંયા MAN છે એટલે MAN એવું, નકર MEN થઈ જાય. તો MEN ને MAN માં ખબર છે ને, એક વચન એટલે MEN એટલે બહુવચન. ચલો ધ વુમન નું થઈ જાય મેન. ઇઝ માય ડોટર્સ, તો અહીંયા ડોટર નું થઈ જાય સન્સ. શું થઈ જાય, સન્સ, ડોટર નું સન્સ. મધર નું થઈ જાય ફાધર, શું થઈ જાય, ફાધર. ઇન લો, ફાધર ઇન લો તો એમાં આવશે. ચલો ધેટ મેન નું થઈ જાય વુમેન, શું થઈ જાય, વુમેન. ઇઝ હર નું થઈ જાય હિઝ, હસબન્ડ નું થઈ જાય વાઇફ. મતલબ ઓપોઝિટ વર્ડ લગાવી દેવાનો સાહેબ, હસબન્ડ વાઇફ, કિંગ ક્વીન, ખબર જ છે ને. હાઈ માય ડોટર ને જે થઈ જાય સન, માય ડોટર ની જગ્યાએ સન, હેઝ નું હેઝ જ રે, અ સન ની જગ્યાએ થઈ જાય અ ડોટર, શું થઈ જાય, અ ડોટર. મતલબ જ્યારે ચેન્જ ધ જેન્ડર હોય ને ત્યારે જે શબ્દ આપ્યો એનો વિરોધી શબ્દ મૂકી દેવા. છોકરો હોય છોકરી, છોકરી હોય છોકરો, અર્થા પૂરી. ચાલો એના પછી નેક્સ્ટ, આઈ લાઈક અ ચાઇલ્ડ. મતલબ જો આઈ નું વી કર્યું એટલે તરત ખબર પડી જાય કે બહુવચન કરવાનું છે. શું કરવાનું છે, બહુવચન કરવાનું છે. ચલો આઈ નું વી એટલે આપણે વી, લાઈક નું લાઈક જ રે. અ ચાઇલ્ડ નું થઈ જાય બહુવચન
ચિલ્ડ્રન શું થઈ જાય ચાઇલ્ડ્સ કરતા નો ચિલ્ડ્રન. હાલો ઈટ છે મેં હમણાં જ કીધું તું ઈટનું ધ્યેય થઈ જાય. શું થઈ જાય? ધ્યેયનું ઈટ થાય ઈટનું ધ્યેય. તો હવે જો ઇટ ઇઝ ઇનોસન્ટ, ઇટ ઇઝ ઇનોસન્ટ નું થઈ જાય ધ્યેય, ઇઝ નું થઈ જાય આર ઇનોસન્ટ, આઈ નું થઈ જાય વી, અ ટોય નું થઈ જાય ટોયઝ. આ બાકી બધું એમ નામ રાખો ને, આ વી લાઈક ટોયઝ એમ. આઈ નું થઈ જાય વી, ડોન્ટ લાઈક નું એમ નામ જ રહે, આઉટડોર ગેમ્સ એ બધું પાછું એમ નામ રહેશે. આટલું ચેન્જીસ થશે. તો એટલું ચેન્જીસ કરીને આખો પેરેગ્રાફ લખી નાખવાનો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. છે ને? હા વહેલું કાંઈ અઘરું નથી સાહેબ. અઘરું આપણે બનાવીએ છીએ, ડિસ્ટર્બ કરવાનું નહીં કોઈને, આપણે ડિસ્ટર્બ થવાનું નહીં, મજાની લાઈફ મજાની રીતે ટ્રાન્સફર કરો. ચાલો એના પછી ફરી એક વખત બોયઝ વિલ બાય ટોયઝ. એ બોયઝનું ટોયઝ કા થઈ ગયું? અરે ના ના સાહેબ અહીંયા ટોયઝ છે ને આગળ લીધું. સાહેબ જ્યારે ક્રિયાપદ પછી કોઈ કર્મ હોય ને આગળ લે તો શું થાય? એક્ટિવનું પેસિવ કરવાનું છે. હાલો આપણે એક એક સેન્ટેન્સ કરી નાખી. તો પહેલું તો આપ્યું છે આખું બોટ બાય, પછી બોયઝ કરી નાખો એટલે એ સેન્ટેન્સ થઈ ગયું આખું. બરોબર? આપણે શરૂઆત અહીંથી કરવાની, ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ. બરોબર છે? ચલો બીજું સેન્ટેન્સ ક્યાંથી? આ ટુમોરો અહીં લગાડી દેવાનું. ટુમોરો એ અન્ય શબ્દ છે એ તો છેલ્લે જ પીડારી છે. હાલો એના પછી ધે વિલ પે, પે પછી શું છે? મની. બરોબર? તો એ મનીને જ આગળ લેવાનો છે ખાલી, મની. હવે શું આપ્યું છે? વિલ, વિલ નું થઈ જાય વિલ બી. શું થઈ જાય? હમણે જ કીધું તું આગળના ઓલામાં, વિલ નું થઈ જાય વિલ બી. ધ મની વિલ બી, પે નું થઈ જાય V3 પેઇડ. શું થઈ જાય? પેઇડ. પછી લખી નાખવાનું થ્રુ અ ક્રેડિટ કાર્ડ, થ્રુ અ ક્રેડિટ કાર્ડ બાય ધેય નું થઈ જાય ધેમ, બાય ધેમ. અને આ તમે કદાચ છેલ્લે લખો તો હાલે હો, કદાચ એમ બન્યું હોય ને મની વિલ બી પેઇડ બાય ધેમ થ્રુ અ ક્રેડિટ કાર્ડ, એમ લખી નાખો તો ચાલશે, ચિંતા નહીં કરવાની. હાલો એના પછી શું છે? પીપલ એક્સેપ્ટેડ ઈટ. હાલો ઈટ આગળ આવશે, ઓબ્જેક્ટ છે. હંમેશા ક્રિયાપદની પાછળનો શબ્દ ઓબ્જેક્ટ એને આગળ લઈ લો. ઈટ, ઈટ પછી આ કેપિટલ આવશે ઈટ, કારણ કે સાદો ભૂતકાળ છે એટલે સાદો ભૂતકાળ આવે એટલે વોઝ વર મૂકવું પડે, વોઝ વર પ્લસ V3. તો ઈટ વોઝ accepted speedily by people. આવી રીતે થશે. રેડી છે ને? સાવ સહેલું, કાંઈ નથી. ઓબ્જેક્ટને આગળ લઈ આવો. બાકી એક્ટિવ પેસિવના નિયમો મેં તમને સમજાવેલા છે એટલે તમને વધારે અહીંયાથી ખ્યાલ આવી જ જશે. બરોબર? એટલે એ ચિંતા કરવાની નથી. એક વખત એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં કીધું એવી રીતના સર્ચ કરી લ્યો. બરોબર? એક્ટિવ પેસિવ વિજય નાટ્ય સર્ચ કરશો એટલે આખું મળી જશે તમને. ત્યાંથી જોઈ લ્યો એટલે મજાની લાઈફ. ઓકે, હવે એના પછી જુઓ, નરેશ વિલ ડ્રો અ પિક્ચર. તો પિક્ચર્સ, હાલો પાછું પિક્ચર્સને આગળ લીધું છે. મતલબ વન્સ અગેન ફરી એક વખત એક્ટિવનું પેસિવ એવું છે. તો જુઓ, પિક્ચર્સ વિલ બી ડ્રોવન બાય નરેશ, આખું સેન્ટેન્સ આપેલું પહેલાનું. તો એટલે આપણે અહીંથી જ શરૂઆત કરવાનું. એવું નહીં કે અહીંથી આટલું આપ્યું છે તો આપણે અહીંથી કરી, નહીં, આપણે અહીંથી જ કરવાનું. હર વખતે હું એટલા માટે બોલું. હાલો એના પછી હી ડઝન્ટ લાઈક પછી શું છે? મ્યુઝિક. એટલે મ્યુઝિક આગળ આવશે. શું આવશે? તો કે મ્યુઝિક. હવે ડુડઝ હોય ને એનું એમિઝાર થઈ જાય. શું થઈ જાય? એમિઝાર. ડુડઝનું ડુડઝ નો રે કોઈ દિવસ. તો મ્યુઝિક ઇઝ, નોટ છે એટલે નોટ, મ્યુઝિક ઇઝ નોટ લાઈક નું થઈ જાય લાઇક્ડ બાય, હી નું થઈ જશે હિમ. રેડી? ચલો એના પછી હી કેન મેક ગુડ ડ્રોઈંગ ટુ. તો પેલા તો આ શું આવ્યું છે? ગુડ ડ્રોઈંગ. તો ચલો એને પેલા આપણે લઈએ ગુડ ડ્રોઈંગ. આ ઓબ્જેક્ટ છે પછી ક્રિયાપદ સમજતા નહીં. ગુડ ડ્રોઈંગ કેન બી મેડ ટુ, આ ટુ છે ને અહીં મૂકી દે, ટુ બાય હિમ. શું થઈ જશે? હીનું હિમ. ચલો એના પછી આઈ લાઈક ધીસ પિક્ચર. જો ધીસ પિક્ચર્સ તો એ આવી જાય આગળ. પિક્ચર એનો સ્પેલિંગ ખોટો છે, પિક્ચર આપણે પિક્ચર જ રાખીએ. ચલો આઈ લાઈક ધીસ પિક્ચર, કારણ કે એક જ છે એટલે એ જ આવશે. ચલો તો ધીસ પિક્ચર આગળ આવે. ધીસ પિક્ચર સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ આવશે. ધીસ પિક્ચર ઇઝ લાઇક્ડ બાય મી, આઈ નું થઈ જાય મી. સિમ્પલ છે ને, કાંઈ અઘરું નથી. મજાની લાઈફ જિંદગી જીવવાની છે. ચાલો એના પછી ધ કિંગ વોઝ અ રિચ મેન. કિંગ નું કર્યું છે
ક્વીન. શું કર્યું છે? ક્વીન. મતલબ શું બદલાવાનું છે? પુરુષમાં સ્ત્રી, સ્ત્રીમાં પુરુષ. હાલો ચાલુ કરી. આ તો હાવ હેલું છે. કિંગનું ક્વીન કરી નાખ્યું. રીચ મેનનું થઈ જાય વુમેન. શું થઈ જાય? વુમેન. હીનું થઈ જાય શી. પ્રેડ ટુ ગોડનું થઈ જાય ગોડેસ. શું થઈ જાય? ગોડેસ. ચલો એના પછી ટુ ગીવ હિમનું થઈ જાય હર. મોર વેલ્થ ધ ગોડનું પાછું ગોડેસ. ચલો ગ્રાન્ટેડ હિમનું થઈ જાય હર. ધ ગોલ્ડન ટચ. રેડી? આટલા ચેન્જીસ થશે. જોઈ લ્યો એટલે સિમ્પલ થઈ ગયું. ચલો એના પછી પાછું એક વખત હરીફાઈ ગમે એટલી હોય પણ સાહેબ સસ્તું કભી ક્યાં નહીં હોતા. શ્રેષ્ઠ કદી સસ્તું ના હોય અને સસ્તું કભી શ્રેષ્ઠ ના હોય. તો દેવ સત્ય પેપર સેટ હજી તમે નથી લીધા, એમાં આ બધી લોટ્સ ઓફ એક્સરસાઇઝ આપેલી છે. તો અત્યારે જ એમેઝોન ઉપરથી પરચેસ કરી લ્યો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જાતા જાતા એક વખત યાદ અપાવી દઉં છું કે પરીક્ષાની આગળ રાતે વાવાઝોડામાં જોડાવાનું ભૂલતા નહીં. વેઇટ કરતા હશો, વેઇટ નહીં થાય પણ પરીક્ષા સુધી વેઇટ કરવો પડશે ને ભાઈ. 9:30 અમે તમારી સાથે મળી જશું, તો તમે જોડાવાનું ભૂલતા નહીં. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને આવી નવી પ્રેક્ટિસ કરતા રહેજો. અને આપણા વિડીયો હવે એક પછી એક આવતા જ રહેશે બધી પ્રેક્ટિસ માટે. તો એના માટે તમારે આપણી ચેનલ સાથે જોડાઈ જવાનું છે. સબસ્ક્રાઇબનું બટન દબાવી દો ફટાફટ સબસ્ક્રાઇબ, અને આ વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો. જેમ વધારે લાઇક્સ આવશે એમ આપણા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચતા રહેશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા લેક્ચરમાં નવા ટોપિકમાં ફરી પાછા નવા અંદાજમાં મળીશું. તે સુધી આવજો. બાય બાય, ટાટા.